તો જય માતાજી બધા મિત્રોને આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે એસપી હિન્દુસ્તાની ટીમમાં કેટલા મેમ્બર છે અને કોણ કોણ સગા ભાઈ છે અને કેટલા ભાઈ છે। એસપી હિન્દુસ્તાનીના ફેનો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા અવનવા વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે। એસપી હિન્દુસ્તાની આપણા ગુજરાતની સૌપ્રથમ નંબરની કોમેડી ચેનલ છે જેને આપણે બધા જાણીએ છીએ અને તેમના વિડીયો એવા હોય છે કે જે આપણે પરિવાર સાથે બેસીને જોઈ પણ શકીએ છીએ। પરંતુ ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે તેઓ કોણ કોણ સગા ભાઈ છે અને કેટલા ભાઈ છે। તો તેના વિશે આજે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું અને તેમના ભાઈઓ વિશેની જાણકારી મેળવશું। તો એસપી હિન્દુસ્તાની ટીમમાં ટોટલ 10 મેમ્બર છે અને જેને તમે બધા ઓળખતા જ હશો અને આ ટોટલ 10 મેમ્બર પ્રતાપસિંહ પરિવારના મેમ્બર છે। સૌપ્રથમ નંબરે આવે છે આપણા વડીલ એટલે કે મફુ કાકા। તેઓના સગા 3 ભાઈ છે। પહેલા તો મફુ કાકા પોતે, બીજા નંબરમાં છે વાઘુજી, ત્રીજા નંબરમાં છે વિષ્ણુસિંહ અને ચોથા નંબરમાં છે ખેગારજીના પપ્પા એટલે કે ભાવેશના પપ્પા। અને ખેગારજીના પપ્પા એટલે કે ભાવેશના પપ્પા સૌથી મોટા છે અને આ ટોટલ 4 સગા ભાઈઓ છે। તેમાંથી વાઘુબા અને મફુ કાકા બંને વિડીયોમાં અવારનવાર આવતા જ હોય છે જેને તમે બધા ઓળખતા જ હશો। હવે બીજા નંબરમાં આવે છે ભરતસિંહ અને જલુબા। તેમના એક બીજા ભાઈ પણ છે, તેમનું નામ છે વિનુબા અને આ 3 ભાઈ સગા ભાઈ છે અને તેઓ વિડીયોમાં પણ જણાવેલું છે કે અમે 3 સગા ભાઈ છીએ। અને બહુ એવી કમેન્ટ હોય છે કે વિનુબા કના ભાઈ છે, તો વિનુબા મારા ભાઈ છે, સૌથી મોટા છે। બીજો નંબર જલુબા, ત્રીજો નંબર હું। અને જલુબા અને ભરતસિંહ બંને વિડીયોમાં અવારનવાર આવતા જ હોય છે જેમને તમે બધા ઓળખતા જ હોય છે, પરંતુ વિનુબાને નહીં ઓળખતા કારણ કે તેઓ વિડીયોમાં આવતા જ નથી અને આ 3 સગા ભાઈઓ છે। તો ચલો આગળ વધીએ। હવે ત્યારબાદ એસપી હિન્દુસ્તાનીના ડાયરેક્ટર અને કેમેરામેન એવા આપણા બળવંત છે એટલે કે બલ્લુભાઈ। બલ્લુભાઈના સગા ભાઈનું નામ ભૂપતસિંહ છે અને આ બંને ભાઈઓ વિડીયોમાં આવતા જ હોય છે જેમાં ભૂપતસિંહનો કેરેક્ટર નિભાવે છે અને બલ્લુભાઈ ડિરેક્ટર અને કેમેરામેનનું પદ નિભાવે છે। બંને સગા ભાઈ છે અને બંને ભાઈ વિડીયોમાં જોવા મળતા હોય છે। ત્યારબાદ આવે છે ભાવેશભાઈ, જેઓ વિડીયોમાં ખેંગારજીનું પાત્ર નિભાવતા હોય છે। ખેંગારજીના મોટા ભાઈનું નામ છે વિપુલભાઈ। તેઓ 2 સગા ભાઈ છે અને વિપુલભાઈ મોટા ભાઈ છે અને ખેંગારજી નાના ભાઈ છે અને આ બંને ભાઈમાંથી ખેંગારજી ખાલી વિડીયોમાં આવતા હોય છે અને તેમના મોટા ભાઈ એટલે કે વિપુલભાઈ તેઓ સ્ટુડિયોનું કામ સંભાળે છે। ત્યારબાદ આવે છે બંકો એટલે કે મહેન્દ્રસિંહ, જેઓ ફૂમતાળજીનું સારી રીતે કેરેક્ટર નિભાવી રહ્યા છે અને તેઓનું કેરેક્ટર ઘણા બધા મિત્રોને ગમે પણ છે અને તેઓ સગા 3 ભાઈ છે। તેમના સૌથી મોટા ભાઈનું નામ મંગુભાઈ, તેમનાથી નાના કલજીભાઈ અને સૌથી નાના મહેન્દ્રસિંહ એટલે કે ફૂમતાળજી। આ 3 સગા ભાઈ છે અને ખાલી વિડીયોમાં મહેન્દ્રસિંહ એટલે કે ફૂમતાળજી આવતા હોય છે અને બંને ભાઈ બીજા બાકીના કામમાં બીજી રહે છે। ત્યારબાદ આવે છે આપણા અભિકભાઈ, જેઓ અભાનું કેરેક્ટર નિભાવે છે અને અભિકભાઈ એ સૌથી નાના ઉંમરમાં છે। તેમના સૌથી મોટા ભાઈનું નામ છે અર્જુનસિંહ, તેમનાથી નાના કરણસિંહ અને સૌથી નાના અભિકભાઈ અને આ 3 ભાઈઓમાં સૌથી મોટા અર્જુનસિંહ છે અને સૌથી નાના આપણા અભિકભાઈ છે। અને હવે આવે છે દશરથસિંહ એટલે કે હરિભા, જેઓની એક્ટિંગ દેખવાની મજા આવે છે અને તેઓ એસપી હિન્દુસ્તાની ટીમમાં તેમનું પાત્ર પણ સારી રીતે નિભાવે છે અને કોમેડી સારી કરે છે અને તેઓ સગા 2 ભાઈ છે। તેમના મોટા ભાઈનું નામ છે દિલીપસિંહ અને દિલીપસિંહ કરતા નાના ભાઈ એટલે કે આપણા હરિભા અને દિલીપસિંહ એમ 2 સગા ભાઈ છે અને તેમના નામે એક કંપની પણ ચાલી રહી છે જેનું નામ છે હરિભા અને જેની તમે ઘણી બધી પ્રોડક્ટ પણ જોઈ હશે। તો મિત્રો, તમને આ 10 ભાઈઓની એક્ટિંગમાંથી કોની એક્ટિંગ સારી ગમે છે જરા કમેન્ટ કરતા જજો અને એસપી હિન્દુસ્તાનીના રિલેટેડ તમામ વિડીયો આપણી ચેનલ પર આવતા જ રહેશે। તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો।